પાઇપ બાઇપ કાઢી વાળી મૂકી દેવાની. હું કરવાનું હું અને એક તાર રાજભાઈ શીખા છે એટલે જ્યાં ઈ તો હું કંકોળ ખરો છો. ઓમ હતું મારો કોઈ ઇનામ નરવો દૂધ મતો બેહી રહ્યો વાત કરો હતે. બહાર જવા માટે ઘરનું કામ છેલું પાલી બેઠું હું. એ બહાર તો જવાય શાંતિ રાખો હું શાંતિ રાખો. હાલ એટલી બધી ઉતાવળ આવી ગઈ. હા હરકમાં તો નહીં તો મજામાં શીખન તું. કોના ઈ જવાનું કેજો મને. એ આ ગાજી વેવાઈ નતા ઓહો યાર ઘે હે કશો વાંધો નહીં હેરો જતા ઈ દાણા કાઠા દાડાના કાના દાણા હમણાં ને યાર ઘરની ભેંસો જેટલી જોઈએ સતો ખરીદ કર 4-5 ભેંસો ઘરમાં તો બને કોથા ખોદ્યો ભાઈની હોય છે. કશો વાંધો નહીં એ મેલો હેરો પાર મેલો તાન હેલો તૈયાર થઈ ગયા. અને હું કહું પેલું લીધું હું પૈસા ઈ પૈસા હું કરવા આપણે જોડી તો જોવો હગા વાલા આબરૂ ના જવી જોવો. એ હાજી વાત કરી હો ખરેખર ભાઈ તમે લેતા હું બાઈક વાળી દઉં પેલા. એ ભાઈ 1100 ની ચાલશે ને બહુ થઈ ગયા બહુ ઘણા થઈ ગયા છે. ફોન પેટ્રોલ ના ખાઈશું ને એટલા તો જમા 50,000 પહોંચ રાખીશું. એટલા તો હોય જમા પહોંચ્યા તો ના પૈસા ના હોય હોય ને તો પછી અહીં શેમ ફેવર કરો તમે. આ તો થોડું કોઈ મશીન હતી ઓટોમેટિક હેડ કારણ શું છે મશીન તો છે અહીં બેહું ભાઈ? મશીન બેહું બેહું ભાઈ? બેહી જાઓ બેહી જાઓ. ભાઈ હાથવીને ચલાવજો મને બીક ના કરે સાથે અને આ અરીખમ જેવો ભાઈ બેઠો છે ચિંતા કરજો નહીં. પડ્યો ને એટલા તો ભાઈ હમણાં નાખ્યો તમે છે ને ઓમ ફરી જઈએ ઓમ ફરી એવું છે હમણાં આ તો ભૂલી ગયા આપણે નહીં કોઈ? એ ભાઈ ભાઈ એ ભાઈ ઊંધું પડશે કે એ ભાઈને નહીં ખવડાવવું કોઈ ચાલશે જવા દો કે પૂછરામાં ભાઈ દાયમના શોખીન છે તમને શું ખબર છે આમાં ડાળેમ છે મોટો દેખાય ને આ દાયમ જ છે આવો આવો આવજો આમાં ખાલી ખોટા હુકા પચામ ગાલે રવા દે કે વેવાઈ છે ને ખુશ થઈ ગયા ખુશ તો થઈ જા પછી? કશો વાંધો નહીં લઈ લે હેડ. આવો એ ભાઈ દાયમ બહુ ભાવ છે તમારે 50 કિલો 50 કિલો છે લે તો ખર્ચો ઉભા થઈ ગયા ને સમજીને કરજો કે ભાવ સમજી. તમે આગા ધોની યાદ લઈ જાઓ ને તમને આવજી કશો વધારે નહીં રહ્યો, હગા ને હારે આપણા હગા ને હારે હગા હારે હારે મેલ છે અંદર. હું કીધું હા અંદાજથી દોણ નાલ ને કહી છે ને લાલ ને હું ને કોઈ કાના ના છે કરે યાર બસ બસ કશો વાંધો નહીં બસ બસ મફતનું ના ખવાય વધારે. ધંધો હાવ કરજો હું કીધું અહીંયા જઈજો મારી વાત તો સાંભળો. 50 રૂપિયા આલો, મને તો કરવી પડે મફતનું ના ખવાય. એ સાચી વાત છે પણ એના કરતા ભાઈ તો આ તો ધ્યાન એ તો 50 મારે એવું મારો છે બહુ કામો છે એ ભાઈ હું છું કાલે હું થાય પાછું કશું નહીં થતું એકદમ આસ્કાથી બેહો હોય એટલે કંટ્રોલ નહીં થતું. મારે કંટ્રોલ નહીં રહેતું હું શું કરું કાયમ ગાડી તો ટેપો મોય દૂધ ના લાવવા દેતો. આખો દાડો ચારો લાઈ લાઈ કરું છું પણ દૂધ તો પાડું જ પડે કે મોં ના હોય છે. પણ બે હાથે પકડો કર હું કહું એ ડેગરી ભો મેલી બે હાથે ધોવો. આગલો વળી ગયો દૂધ હાલત ઉતારશે પાછું ઉતારી જો ખાલી. તે આખો દાડો કેટલો ચારો લાઈ લાઈ કરું હું હું કહેતો તો જબરદસ્ત લાગ આવ્યો તમે જો ખરા મહેમાન આયા ને એક કરતા બસ ચાય મેળવાનું તૈયાર થઈ ગયું. આવું કરો બરાબર બકરી પાટું મારે છે થોડું. ભર ભર જો.
ડોહા છે પણ મહેમાન થી કોઈ અધિક ના કહેવાય. મહેમાન એક ભગવાનનું સ્વરૂપ કહેવાય. એકલો મિલા એને એની વાત નહીં, આ બકરી પાટો માર્યો દૂધ ઢળાઈ નાખે. અરે ઘડિયાળ ઘડિયાળ જેવા કે પાછો મારે બકરી. બસ બસ, પટી ગયું ને? આવો 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 આવો. ઈ આવો એવો આવો. હવે તમે હાલ જ ચા પીજા કરો, ઢળાઈ નાખ્યું હોય તો. એટલે કોઈ અમે આવો ને ઘરે જો હું નતો પકડ્યો, બે શાઘો પકડ્યો હતી. કરવું તો પડે. હું પોણી બોઈ લેતો વાગો. કરો. એટલે ઓય બેહીએ કે ઓય બેહીએ બેહો કીધું, આ ખાટલો નહીં. ઈ બેસી. કશો વાંધો નહીં. આપણો તો મહેમાન ગતિ આવ્યો. બધું નાખ્યો કે એમને બેસી જઈએ. જોજો આવે હોય ખાટલો. હા આવે હોય ખાટલો તો જો. કશો વાંધો નહીં. હેડો ને. એને ગયાવાળો છે, ખૂબ ગયાવાળો ખાટલો. તમારે સાચી વાત છે, સાચી. ભરેવાળો ખાટલો હતો. મજા મજા મજા. કેવું જાણે છે બધું એકદમ શાંતિ. એકદમ એકદમ. હું વાંચન જોઉં છે ટોમેટા જેવા ત્યાં અને પેલું તમારું ભણ્યું તું તો જીવ. કે ભોણી શીખે તો રાખાતું છે, એમાં શીખે શીખે. ઓમાય ઓમાય બોલાવો તો ખરા. બોલાવો બોલાવો. બનાવ બનાવ એ બુડા પોતે હું આમ જોઈને આતા દાદા અમાય. એવૈયા ખાઈ ઓમાય ખાઈ ઓમાય બેટા બાજુમાં. એવૈયા ખાઈ ખાઈ પાડા જેવો થયો છે શું કરવાનું આપણે ઉકી ના, જાય એવું કોણ, એવું. લે, આ બે આ ડાળેમ લાવ્યો હો તમારા માટે. એક ખાવા દીધા. એ ભાઈને તો પેલા પંપથી હવા પુરાઈ, મફમ ફોલાઈ જો પુલ્યો. લડ્યા વગર વેચી ખાજો. ઈ મફમ મારો ફોલાઈ જો ટીનો પુલ્યો. નીનો કાળો કાળો. મારો ટીનો નીનો આનો ટીનો જેવડો મોટો થઈ ગયો હા. તો તારે કાંઈ ખાય એટલો ના થાય મોટો. મોટો થઈ ગયો ને. મોટો કઈ હું ખવડાવી દીધું તું એવું રેવાન તો જબરજસ્ત બોલે. એ બોરે તો ખરા તો વ્યવહાર કરતા ને. એ હાચી વાત છે હું ને જબર વાતો કરો છો રેંગા અડધા કલાકના બેસી રહ્યા છે પણ વેવાઈ કે વેવણ તો શાનો ભાવે પૂછતા નહીં આપણો બકરી દોઈને જ્યાં મિલતા છે ઘરમાં. ભાઈ આટલી બધી વાત આમાં રોમ રોટી ખાવું લેબુનો હવાજ તો છે ને કે સોના મોના બેસી રહ્યો થોડી એ વાર. સાચી વાત છે હો, મારું બેટું બેસવામાં મજા છે બેહો, સારું, સારું, સારું. મારું હારું બકરી તો દોમ દોઈ નાખી, દૂધ તો છે, પણ મારી હારો મહેમાની આબમ તો આવી ગયો છે. વેવાઈ તો હી ખરા તારા કરા અત્યારે ટપચી પડે. એક તો એવાને ખબર નહીં હોય કે ભાઈ 85 રૂપિયા કિલો મુરસ થઈ હે. એવાને શરમ આપી તો હગે વાલી નેખર દે. કશો વાંધો નહીં વેવાઈ, ચા તો હું પાઈ અમે મહેમાન આને ચાનો તો મારા અબો કાઢતો હાલવો તો ફરજ. કશો વાંધો નહીં હાપો વેવાઈ બેહો, હું ચા લઈને તો આવું જ છું. મેઠું નીકળ્યું, ડબલું રહી ગયું. ખાઈ. આમાં વાટકી વ્યવહાર તો થાય એવો નહીં, આમાં તપતી વ્યવહાર કરવો પડશે. ડબોય ડબોય ખાલી લઈ જ લેવાની. તો વાંધો નહીં. ચા તો મેલે ઘૂઘરા જેવી જ મેલે. અને ચાની એ ફાંકી નાખવાની કે હે મારી આ ઓછી એને હાઈ ડીબેની અરીસો થઈ છે હે. હા આ એ ખાલી થોડો નાખો, ખાલી કલર જ પકડો. શું વાંધો નહીં. બેહો બેહો. એ તો આ બે તો હળગાઈને ઉકાળો એટલે જેલ લઈને આવું છું ચાતો. રેંગા ચાનું મેં કેવું આવું આવે છે ને કશો વાંધો નહીં. શું વાંધો નહીં. લ્યો. આ બે રકાતું ખોલો ને થોડી. પટક્યો. ને એમાં પકડો ના આ ગેસ નહીં ને ચૂલા વેલા થોડી વાર લાગે છે, બીજું કશું નહીં થયું. એવું છે ઓવા. બસ 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 હું તો ચા પીતો નહીં. કેમ ના હું તો ચા નહીં પીતો. ખાઈ મને એ ચાનો તો થોડો ઓછો પેલો એ હા, પણ અમારા ચાના રશિયા હીરો બા કશો વાંધો નહીં, ચા તો નહીં પીતા પણ આ જો હાથું કે ખાલી મેથી જ થોડા તો ધરી રહ્યા. હા વેવાઈ છે ને એ પૈસા બચાવી રહ્યા બીજું કોઈ કરતા નહીં કશો વાંધો નહીં. પીવાનું કશો કરજો. વાંધો નહીં. તમારે હું ચા પીતો તો નતો પીતો, હવે ના પાયો. બીજું શું? છૂટો હો. શું થયું? શું થયું ભાઈ? મને ખોટ જ નહીં હા ઓછી પડી ખોટ? કશો વાંધો નહીં, હું થોડી ખોટ લેતા આવું. ચિંતા કરશો નહીં, લેતા આવું, લેતા આવું. એ ગાયા આ શું વેવાઈ વેવાઈને મસ્કરી તો નહીં કરી મને કાપી. એવું ના કે હોય મજા કે હોય હા આપણે આ મસ્કરીઓ કરી હોવાની કશો વાંધો નહીં. લાવો ચપટી નાખી દો ને. વેવાઈમાં બગાડાય નહીં, કોઈની વાત ના કરાય. જો નહીં આવા વેવાઈ મને આપણે હા હવે વેવાઈ કોને કશો વાંધો નહીં, લાયો હું. એમાં શું ચિંતા કરો હો? વેવાઈ શું ચપટીએ ચડાવો. તમારા ઘરે ચા થઈ ના થઈ બીજું તમે પૂછો હો. ચા થઈ ઘરે જો લ્યા.
કોઈ કુતરાને કરી નહીં થઈ. અરે એ વાત તો ત્યાં નાસી વહીકલ લઈને આવી, તોય તમે ઓછી માં જા. અરે, તમે તો વેવાઈ ગયા ગુરુ, અરે તો હાજ ભા અરે વેવાઈ ગયો, આ જોજો. અરે આ ચપટીએ ખોદ નાખે એટલે હું એવાય આટલી બધી તો કંજુસાઈ કરો છો. કંજુસે નહીં કરે, માપની ચાલ જેટલી હોય ને એટલી હારી, વધારે ગરી ના પીવાય. અને હું તો કીધું વેવાઈના ઘેર જઈએ. અને અરે અને તમારી નહીં. હમણાં આ તમારી કામ કામ મારી પડી વાત. થઈ ગયું મેં પછી. ઓય, આ લ્યો, ઓય, લ્યો. મારી આબરૂ કાઢવા ભેગા થયા હો. તમારા પાસે ખબર પડે અત્યારે 85 રૂપિયા કિલો મોરસ થઈ એટલે માપની મોરસ નાખીને ચા પીવાય. માપની મોરસ નાખીને પીવાય, પણ કોઈ ખગું વાલું આવ્યું હોય તો આવી કંજુસાઈ ના કરાય. અરે મારી એ વાત સાંભળો. દોઢ વાટકી મોરસ ત્યાં નાખી તોય ઓછી પડી તો ચપ્પુ વહીકલ લઈને હું અરે આવ્યો. દોજ વાત કીધી હું મારે ચપટી દબોઈ તો હગન શાપાય છે તઈ શરમ આપી જો વેવાઈ. ના ભાઈ, મારી વાત તો સાંભળો. ચપટી નાખી દીધી હોય તો ચાલે, પણ ચપટી ડબોઈ મારા ઓછે કાઢી દીધી. અને પાછા હું ચચે દોણામાં હેરા છે, 4 દોણા તાવામાં, 4 દોણા પેલામાં હોય. એટલે 4 દોણે હું કોઈ ખોટ કરી થતી, ચાર કર્યો થતો હશે. પણ હું કહું હગા કરતી નહીં ખોજ મોંઘી કહેવાય કે હગો મોંઘો કહેવાય. તમે માણસ પાડતા નહીં, તમે ખાવા પીનારા માણસ હો. તમે એક સમય કોકના ઘેરથી પૂછ્યા છીએ ને તો તમે આવી વાતો ના કરાય. આ હવે હગો પરાગ હોય. મોંઘો છે. આ તો હારા ખોટા ખાલી હાવત કરવા તા ને તમે આવી જાઓ નહીં. અવાજ કરવા નહીં, મહેમાન ના તો હાચબા પડો કોઈ. અમે હેર ગેરે વાળા માણસ નહીં. અમારે મોટી મોટી બિઝનેસ ચાલો. હું કેવું હીરાભાઈ? અમારે તો અત્યારે તો ફેક્ટરીઓ ખોજની ચાલે છે. તમારે- હવે ખૂટે ને તો કોથળા લઈને ચાર આવી જશે ભરી જશે. એ ખોડું હોવે. કરે. અમારે પત્તો તો બકરો બંધેલો, બકરો બેસ્યો, અમારે ધંધારો બધાય ચાલે છે. તમે કોઈ એટલા ધંધાવાળા નહીં. મેં હું તો એમ કહું અરે માથું જમી દે હા એના કરતા આપણે હેડમાં કરો અને કોદા નક્કી કરો કે આવા વેવાઈના ઘેર કોદા હે બંને એવું કીધું. આ તો મારી તમે- વાતો પ્રમાણમાં. વેવાઈ શાંતિ રાખો. શું કહેવાય? વાત કરતા હતા? વેવાઈને આબરૂ તો કાઢી છે. વેવાઈને બતાવતા જઈશું આપણો બતા- પાવર. બતાવી દે હા? કાઢો પેલું પૂછો કશો વાંધો નહીં. ખેલ તમે કરો, પાછળ હું પૂરું કરું છું. કોણ કામ વેવાઈ હા. અમે ત્યાં જઈએ છીએ શું કહું? અને હું કહેતો હતો મને લાગે તો કોઈ જોઈને દઉં જેવું તમારે કરવું કરો કે. હે એ જે ભાઈ થોડા મર્યાદામાં રહેજો, તો મારો હાથ ઉપડી જવાનો. તો હસી નહીં આવે. અમે કરોડપતિ બાપના દીકરા છીએ ને તમે મોડા મોઢા ઘેર કાઢો એટલે કોઈ શરમ આવે છે? એટલે તમે તમારા કરોડપતિ તમારા ઘરના, હું ગમે તે તો મારો બંગલો લઈને પડી રહ્યો કે નહીં પડી રહ્યો. મારે વધારે 4 લાખની તો મિલકત છે મારા જોડીએ. ક્યાં બંગલો અરે મારો બંગલો છે. અરે આ સાપુ છે. આ નહીં કે બંગલો સાપુ નહીં. આ શાપુ કે હું હિંમત અધ્યાય જોઉં છે તો માની કે અમારે સાપડું હોય કે ગમે તે, મારા હાલ તો એનો બંગલો જ કહેવાય. જે ભાઈ તમારે કરોડ રૂપિયા મિલકત છે, તમારે કંપની મારું કોઈ કંપની નહીં. તે તો મને આ તને કહેવા ચા માટે પાતા આવો. ના આવડે ને તું વળી જોજો. પેલી કહેવત નહીં હા. કે બંગલા કરતા ગરીબ ચા હારી પાય હા, તો આ તો અરે મૂર્ખા મોય ખોજે નથી કોઈ શરમ મારી આવે વાત છે સાંભળો ને? ને. હું ગરીબો હતો ને, 50 વખત મારા ઘેર આવી ગયા. તો હું તમારી ઘેર એક વખત આવ્યો. હે ને આમાં આવતો નહીં ને કે ના ભાઈ, ના ભાઈ. તમારે વાત ઘેર સાંભળો. કીધું, મારી તમારા વાત સાંભળો. ભાઈના કે હું ના કરું, ખબર પડી ને. કોઈને મારા ઘેર ના આવતો આ કહી દીધું કદી નહીં આવું એના કઈ ભરી દો પાછા. હું એ કહી દીધું હે ને પકડ્યો મને જવા દો પકડવા હું નહીં. કહેવાનું ભાઈ હા. પૈસાનો કોઈ સવાલ નહીં. વાત બરોબર ને? 85 રૂપિયા તો કિલો મોણસ થી હા. યો ગણ વિસ્તારમાં કે ગમે ગોમાં નહીં દેખાતી, આમાં આગળથી ભાવ વધી ગયા હોય એમાં મારો કોઈ દોષ ખરો? હવે હું દોષ? અહીંયા 85 ના કે 150 રૂપિયા થાય પણ હગાની તો કિંમત કરવી પડે તા ચાલે આગળની કિંમત કરી 85 રૂપિયા કિલો લાવીને પણ તમે ચા મોરસ વાળો પાયો કે ના પાયો? હજી કઈ ડબોળી પાયો, ખાલી ડબોળી. એ ઓમ કરી ડબોઈ નહીં ખિસ્સા મેલ દે. 40-45 રૂપિયા કિલો મોરસ મળતી હતી, અત્યારે 85 રૂપિયા કિલો મોરસ પડી ગઈ. એ તો આપણે છીએ જ થોડા ઘણા કે આપણે મોરસ લઈને આપણે ચા પીએ. આમાં આપણા ગરીબ ગરીબ હોય તો સમજો 85 રૂપિયા કિલો મોરસ લાવો. એ કઈ કોઈ ઘરે પૂછે મને ઘરમાં જે ખોટ ભણી તો તું શાની અમન તમારે વિશ્વાસ ના તો હું બતાવું તમારે. હાકો ડબો ભરેલો હતો. રોમે એ ખગરનું આ જો, આ મોરસ જો કેટલી હા. સાચી વાત. કોઈ લ્યો ગળું મોઢું કરી દેજો પેલા. રવા દો કે મોય નાખો. હવે કહી થયું હવે તમે ખાવા પીનારા માણસો લાગો, કોકને તમે વિચારો તમે કોકનું હો. રે ભાઈ, ખોટું ના લાગે તો વાત કરું. હીરાભાઈ, આપણી બાપની મિલકત પર ને આપણી ફેક્ટરીઓ પર આટલું બધું ગુમાન કરી નાખ્યું, પણ અસલમાં તો
આ વેપારીઓ ઈ કમાવા માટે ધંધા આદરી નાખ્યા હોય ને બિઝનેસો પર બિઝનેસો થઈ જાય એના કારણથી આ ગરીબ પ્રજાવાળાનું કેવું થાય છે આ જોવો હો અત્યારે ખોદનો ફફો પડ્યો બાપુ ચોક ચા મેલીને ટાઈમ પૂરો કરતું તું હોજો સિટીઓ વાળા નોકરીઓ વાળા હોજો ભાત રોધીને નવી નવી વાનગીઓ બનાવી ખાય પણ આવા સાપડો વાળા ગરીબો બાપડા હોજ પર ચા રોટલો મેલીને પેટ એ બંધ ભરતું કર્યું એ બંધ એ કર્યું. મારા ઓળખા કર્યું ને આજ માણસોને ના ગમ્યું એ આસમાને પોકાઈ દીધા એ વાત પર. અને આપણે ચા વગર ચાલે આમ દીએ હજુ જાણે એવું નહીં બીજું હતા. કશું ના આવે પણ દાડા ત્રણ ત્રણ તો આપણે ચા બનતો જ હોય ના બને ગાંધીભાઈ, દેભાઈ, સાચી વાત કરી આપણા જો મહેમાન પરવાનું આવ્યું હોય ને તો એક સમયે પૂછ્યું જાય તો ચાલે પણ ચાનો અબોકાર પહેલો હોય હા, બસ. પણ આ ચા મેળવાનો હોય ફફો કરીને મેલ દીધો હા સરકારને તો અને તમે આ કલાકના કે મોડી બની છે આવી બની છે છેવટી ઘરમાંથી હું મોડે સીલી આલે તોય એવાય થોડું સમજવું પડે કશો વાંધો નહીં પરિસ્થિતિ ખબર પડી એમાં હા, પડી બસ. થોડી તમે બોલ્યા ને તે અમારા કોણ ઉઘરી ગયા પણ ના આ દરેક ને થઈને અને દરેક ને આંદોલન કરીને આ ગરીબોના માટે હકની વાત જગાવવી પડે તમારી વાત સાચી કીધી છે કોઈ કહેવાનું હોય કહી દો આપજો તું તાર શું કીધું હે? કોઈ કેવું નહીં પણ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને ખોટના ભાવ ચડ્યા હોય ને તે આમાં તો હકોના સંબંધો તૂટી જવાના લાગે છે મારો વ્યવહાર બને કોઈ જાગ પાઈ હું કામ આમ કરી તમે ખોજ વાળો હેલો હેલો બોલ્યા કાંઈ પી નીકળી જો